આપણે એક સબસ્ક્રાઇબર મિત્ર મળી ગયા છે. શું નામ છે તમારું? આકાશ સરવૈયા. આકાશ સરવૈયા. ક્યાં નિકુલભાઈ તો આપણા નવા સબસ્ક્રાઇબર બની ગયા છે ભાઈ. ક્યાંથી છો નિકુલભાઈ? મસ્ત મજાના માણસ મળ્યા છે, વિનીતભાઈ શાહ. અને ભાઈ આપણા ન્યૂ સબસ્ક્રાઇબર છે ભાઈ, ભાવનગરના સુપ્રસિદ્ધ એવા મીરા કાર એસેસરીઝના ઓનર. એમ આઈ રાઈટ? આભાર મીરા. હા, ફાઇનલી મિત્રો ઘઉં ને ચોખા આપણે 12 મહિનાના એક હારે લઈ લીધા છે. જો ગાડીમાં મૂકશે તો કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. જો એક મસ્ત કમેન્ટ કરો ભાઈ, કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. અને ભાઈ આજે એક નવું લપ આવ્યું છે ભાઈ. મોબાઈલ યુઝ કરતા કરતા વિવો V25 નો કોમ્બો ઉખડી ગયો ભાઈ. આજનો દિવસ બહુ ખરાબ રહ્યો છે. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો, હું પણ મજામાં. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગમાં 11 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને જ્યારે વ્લોગ સ્ટાર્ટ કરું એટલે વિરાંશ આવે જ તે નહીં, મોટી ગાડીમાં જાઉં છું એમ. તો ભાઈ એને ખબર પડી ગઈ કે પપ્પા છે ને જો આ થેલો લીધો છે ને હું જાઉં છું અત્યારે બજારમાં ભાવનગર. હવે અત્યારે કન્ફ્યુઝન એવું છે ભાઈ, સિહોરનું કામ છે ને ભાવનગરનું કામ છે. પહેલું કામ કયું કરું ને એક કન્ફ્યુઝન છે. ચાલો આ વ્લોગ જોતા રહેજો, બધું ક્યાં કેવી રીતે શું કામ કરું છું બધું તમને આ વ્લોગમાં બતાવીશ. વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, કન્ટિન્યુ. અને આ મિત્રો ભાઈ મોટી ગાડી લઈને જવું છે વેગેનારમાં. થોડુંક જૂનું કામ કરાવવાનું બાકી છે, એટલે કે ઓલા સીટ કવર તૂટી ગયા છે ને પાર્સલ ટ્રે ઓલી પાછળની જે ટ્રે આવે ને એ તૂટી ગઈ છે. એક લાઇટનું કવર તૂટી ગયું છે. આ બધું મેં તમને પહેલાંના બ્લોગમાં બતાવ્યું હતું ને એ બધું અત્યારે કામ કરાવવા માટે જવું છે. ક્યાં કામ કરાવશું, કેવી રીતે કરાવશું ને એ બધું તમને આ બ્લોગમાં જોવા મળશે. બ્લોગ લાસ્ટ સુધી જોજો મિત્રો. કમર બહુ દુખે છે એટલે હું વેગેનાર લઈને જાઉં છું. તો માં આપણા દુકાનનું બધું કામ શરૂ થઈ ગયું છે. અને આ રીતે ભાઈ નાયલોન ફાફડી બની રહી છે, જોઈ શકો છો. આપણે મશીનનું કાંઈ વસ્તુ નથી બનાવતા, ફક્ત ઝારાની વસ્તુ જ બનાવીએ છીએ. અને આ છે નાયલોન પાપડી, જોવો. અને ભાઈ આજે છે ને હું એથર સ્કૂટર લઈને નથી જતો, હું વેગેનાર લઈને જાઉં છું. એટલે એથરને આજે આરામ આપવાનો છે. જો આગળ શું કામ જાય છે ભાઈ? ઓ ભાઈ શું? આ ભાઈને મારી હારો રાવું છે. કોણ છે? એ દીદી તું સીધ ગઈ હતી? નિશાળે ગઈ હતી ભાઈ? દીદી નિશાળે ગઈ હતી. તારે ક્યારે જવું નિશાળે? આજે. ચાલ અહીંયા ગાડી સુધી આવી ગયો છે. અને તારે હશે ને હું તને અહીંથી ઘર સુધી લઈ જાઉં ને પછી ત્યાં ઉતરી જાજો. ત્યાં તડકો છે ને એટલે આરો નથી આવવાનું. ઓકે? ઓકે, તડકામાં નહીં આવવાનું. ઓકે, બાય. મિત્રો છે ને ભાઈ ગાડી લઈને જવું છે. અને આ ગાડી છે ને હમણાં જો 2 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું ને તો ઓલું પતરું ઉડ્યું ને તો આપણી ગાડીને અહીંયા અડી ગયું. જો મેં તમને કીધું હતું ને આપણી ગાડીમાં નુકસાન થયું. એ ફક્ત આટલું અહીંયા પતરું ઘસાણું એટલે અહીં લીટો પડી ગયો જો. અને બસ બીજું કાંઈ નથી, બધું ગાડી ઉપર છે ને બહુ બધી ધૂળ ચડી ગઈ છે. આપણે પાણીનો ફુવારો મારી દઈએ ને પછી જઈએ આપણે ભાવ. તો ચાલો મિત્રો, ગાડી મસ્ત મજાની ચકાચક કરી દીધી છે આપણે. નાના બાળકો જો બહાર આવ્યો છે. કોણ છે આ? ગાડી બહાર કાઢી લીધી છે અને વિરાંશને ઘરે મૂકતા આવ્યા. તો મિત્રો ભાઈ આગળનું ટાયર ભાઈ હેરાન કરે છે, એમાં હવા ભરાઈ રહી છે અત્યારે. અને ઘડીક મોરિયન એમ કે છે મારે આવવું છે, ઘડીક વિરાંશ એમ કે મારે આવું છે, મોરિયન એમ કે મારે નથી આવવું. એટલે હવે કોણ આવે છે એનું કંઈ નક્કી નહીં. બેયને ઉપર મોકલ્યા છે. મિત્રો આજનો દિવસ બહુ એટલે બહુ હેક્ટિક અને બહુ બિઝી રહેવાનો છે, કેમ કે રેડ એલર્ટ છે બહાર કે ભાઈ 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું, એટલી ગરમી પડે છે છેલ્લા 8 દિવસથી. મોરિયન આવી રહ્યો છે મારી સાથે. ગુડ મોર્નિંગ. આજ આખો દિવસ મારી સાથે મોરિયન રહેશે. તો ચાલો મિત્રો આપણી જર્ની સ્ટાર્ટ કરીએ. हमारी गाड़ी पीछे पीछे चल रही है क्योंकि हम एक चीज भूल चुके हैं. देखो कैमरा भी स्टार्ट है. क्या चीज भूल चुके हैं मोरियन बताओ? साइकिल लेके जाना है. મિત્રો ભાઈ વિરાંશ માટે સાયકલને રિપેર કરવાની છે, કેમ કે મોરિયન વાળી જે સાયકલ હતી ને હા તો એના છે ને સાઈડના જ બે ટાયર આવે ને એ નખાવા છે ને આગળનું નવું ટાયર નખાવવું છે. એટલે એ અત્યારે શીખે પછી. વિરાંશ વાળી સાયકલ આવી ગઈ છે. તો આ સાયકલ છે ને આ પાછળ 2 ટાયર નખાવાના છે ઓલા નાના. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ ઘરેથી 11:30 વાગે. ઘરેથી ઓન ધ વે આપણે પહેલાં જઈએ છીએ સિહોર.
ત્યાંથી દુકાનનો એકાદ બે સામાન છે ને આપણે રિક્ષામાં મોકલાઈ દઈશું. 1 hour later. સિહોરનું આપણું જે પહેલું કામ હતું ને એ આવડું આ મિત્રો જે આપણે લઈ લીધો છે. હવે અહીંયા ઊભા છીએ નેસડાવાળા રોડે. કોઈક નીકળે ને એટલે આપણે એને અંબાવી દઈએ કે ભાઈ ઘર સુધી લેતા જાઓ. A few moments later. તો મિત્રો આપણે જે બધા મસાલા લીધા હતા ને એ બધા આપણા મિત્ર સાથે નેસડા મોકલાવી દીધા, એટલે કે ઘરે મોકલાવી દીધા. તો પહેલું કામ આપણે કરશું જીબીની ઓફિસે જઈએ. મિત્રો ભાઈ સિહોર પીજીવીસીએલની ઓફિસે પહોંચી ગયો છું. ચેક કરો ગુજરાત. 2 hours later. આ બપોરનો 1:30 વાગી ગયો છે મિત્રો, અને અમે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે. આપણે છેલ્લે જે ઓફિસે ગયા હતા ને અહીંયા મિત્રનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું, અને હવે આપણે જઈએ છીએ ભાવનગર. મોરિયન ઇઝ હિયર. તો ચાલો મિત્રો જાય ભાવનગર. ભાઈ ત્યારે બપોરે ગરમી છે, ભૂકા કાઢે એવી. 1 hour later. ભાઈ બપોરે 2 થી 3:30 વાગે હું ને મોરિયન દાળ પૂરી ખાવા આવી ગયા છે. તો મિત્રો છે ને ભાઈ જમી કાઢવીને એકદમ મસ્ત રેડી થઈ ગયા આપણે, અને દાળ પૂરી ખાધી ભાઈ મેં ને મોરિયને. બરોબર ને મોરિયન? મજા આવી મિત્રો? હવે છે ને બપોરના વાગી ગયા છે 3:30, અને ભાઈ અમે છીએ ને ભાઈ મેઇન બજારમાં છીએ. અને ભાઈ આજે એક નવું લપ આવી છે ભાઈ. મોબાઈલ યુઝ કરતાં કરતાં વિવો V25નો કોમ્બો ઉખડી ગયો ભાઈ. મિત્રો મારે વિવોના શોરૂમ સર્વિસ સેન્ટરે છે ને વિવોનો મોબાઈલ આ છે ને આનું નીચે સોકેટ આવે ને ચાર્જિંગ કરવાનું, એ એમાં કંઈક ઘૂસી ગયું છે, કંઈક કચરો છે. તો મારી બતાવવાનું તો રસ્તામાં આજે જ તે આનો કોમ્બો ઉખડી ગયો. જો મિત્રો આ રીતે કોમ્બો ઉખડી ગયો છે, નીકળી નથી ગયો, ઉખડી ગયો છે. તેનું ગમ હવે ચોંટાડવું પડશે. અને હું આવી ગયો છું અત્યારે વિવોના શોરૂમ એ સર્વિસ સેન્ટરે. જો મોરિયન શું લાવ્યો હતું? હા ગુડ બોય. અને અહીંયા છે ને નવી કંઈક 14 થી 16 તારીખ સુધી તમે અહીંયા સર્વિસ કરાવવા લાવો પણ એટલી વસ્તુ ફ્રી મળે. જો આપણે એક સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા છે. શું નામ છે તમારું? આકાશ સરવૈયા. આકાશ સરવૈયા. ક્યાંથી છો? ભાવનગરથી જવા. આપણા ન્યૂ સબસ્ક્રાઈબર છે ભાઈ. થેન્ક યુ આકાશભાઈ. પાછળ નિકુલભાઈ. નિકુલભાઈ આપણા નવા સબસ્ક્રાઈબર બની ગયા છે ભાઈ. ક્યાંથી છો નિકુલભાઈ? ભાવનગર સિત્સર ગયા. થેન્ક યુ. તો મિત્રો ફાઇનલી ભાઈ બપોર પછીના 5 વાગી ગયા છે ભાઈ. 3 વાગ્યાના અમે છે ને વિવોના સર્વિસ સેન્ટરે બેઠા હતા. હવે ભાઈ એક પછી એક હાંધે 13 તૂટે એવું થાય છે અત્યારે. એ લોકો કે ડિસ્પ્લે નીકળી ગઈ છે ને તો તમારે આમાં ડિસ્પ્લેમાં ગમ નહીં લગાડવાનું, તમારે નવી ડિસ્પ્લે નખાવી પડશે. હવે ફોન ચાલુ છે, કમ્પ્લેટ છે, તો કે ડિસ્પ્લે નખાવી પડશે. હવે આને કોણ સમજાવે ભલા માણસ? કાંઈ વાંધો નહીં. હવે એને છે ને ભાઈ આફ્ટર માર્કેટ ક્યાંક આપણે એને ગમ લગાડવું પડશે. મેં મારા મિત્રને વાત કરી છે કે ભાઈ આમાં ગમ લગાડવાનું છે. તો એને એમ કીધું કે ભાઈ અત્યારે હું અમદાવાદ જાઉં છું, 2 દિવસ ખમો. હવે એવો હેરાન થયો છું ને ભાઈ. ભાઈ મોરિયનભાઈ આજે ભૂકા કાઢી નાખ્યા છે ને. ભૂકા કાઢ્યા એ તો પૂછો. વિવોના સર્વિસ સેન્ટર છે ને ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર હતું. તો અંદર છે ને ચા મળતી હતી, કોફી હતી, પછી કેટલા બધા બબલા પડ્યા હતા. તો બધાનો લાભ મોરિયાએ લઈ લીધો. કામરો અંદર જેટલા પડેકા પડ્યા હતા ને બધા મોરિયાએ ખાધા. એક જ બાકી રાખ્યું ભાઈ. ત્યાં અમારું કામ થઈ ગયું બધું. મિત્રો ભાઈ દાણાપીઠમાં આવી ગયા ફરી એકવાર પાછા. અને આખું દાણાપીઠ છે. જો મોરી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. ફાઇનલી મિત્રો ઘઉં ને ચોખા આપણે 12 મહિનાના એક હારે લઈ લીધા છે. મસ્ત મજાના માણસ મળ્યા છે. વિનીતભાઈ શાહ. વિનીતભાઈ શાહના આપણે કસ્ટમર બન્યા છે. અને ભાઈ દાણાપીઠમાં અહીંયા પાછળ જ એમની શોપ છે ઘઉં ચોખા. ભાઈ દાદા આવી ગયા છે. વાટે ઊભા છીએ દાદાની. વાહ ભાઈ વાહ. આપણે ઘરનો બધો સામાન લઈ લીધો છે ભાઈ. મિત્રો ભાવનગર ટર્મિનસમાં જો મસ્ત ભાઈ ઇન્ડિયન ફ્લેગ. વાહ કમેન્ટ કરી દે. તો મિત્રો મેં તમને વાત કરી હતી ને આપણે ઓલા ગાડીનું આ સીટ કવર છે ને, એક સીટ કવર ફાટી ગયું છે. એક ઓલી પાર્સલ ટ્રે આવે ને એ એક તૂટી ગઈ છે. અને જો એક આવડી લાઇટ તૂટી ગઈ છે. તો એનું કામ કરાવવું છે. અત્યારે આપણે એને પૂછતા જઈએ. મિત્રો જો આ લાઇટનું કામ થઈ જશે. ભાવનગરના સુપ્રસિદ્ધ એવા મીરા કાર એસેસરીઝના ઓનર. એમ આઈ રાઈટ? શું નામ છે? આફાક મીરા. હા આફાકભાઈને આપણે મળ્યા છીએ અહીંયા ભાઈ. નેક્સ્ટ લેવલના વ્યક્તિ છે. હું એટલા માટે તમને આ વિડીયો બતાવું છું. જો આ એની શોપ છે અને આપણે ગાડી લઈને અહીંયા બતાવો. આમાં છે ને આપણે હેડલાઇટ અપગ્રેડ કરાવી છે.
ભાવનગરની અંદર ભાઈ બેસ્ટ કામ હોય ને હું 4 જગ્યાએ પૂછીને આવ્યો આફાકભાઈ કે ભાઈ મને લાઇટ અપગ્રેડ કરાવી છે, કોઈનું કામ મને ગમ્યું નથી. જોકે હું તમારો જૂનો કસ્ટમર છું, તમારું કામ મેં ઇન્સ્ટામાં બધે જો ને તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી કહી દો તો. મીરાકાર એસેસરી. હા તો ભાઈ મીરાકાર એસેસરી છે, એમાં તમે એનું એક રિઝલ્ટ જોઈ લેજો. એનું જે A few moments later. નીકળીને ઘરે જવા માટે નીકળી ગયા. અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે 6:30. અને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, ગાડીમાં આવ્યો ને તો ગાડીમાં એસી બંધ હતું અને આ ભાઈ ગરમીમાં બેઠો હતો. તો મેં એને કીધું ભાઈ આપણે એસી ચાલુ કરીએ. કે ના ના પપ્પા એસી નથી ચાલુ કરું, એનો જો બહાર ઓલો કાચ ખોલ નાખ્યો કે મારે બહારની હવા ખાવી છે. ભાઈ કમેન્ટ કરો મોરિયન વિશે, આ મોરિયને સારું કર્યું કે એક કમેન્ટ કરો તમે. મિત્રો કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે, જો સનસેટનો. વાહ ભાઈ વાહ. ફોકસ ક્લિયર કરો મિત્રો. જો એક મસ્ત કમેન્ટ કરો ભાઈ, કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. અત્યારે ઘરે જઈ રહ્યો છું અને 7 વાગ્યાનો વ્યૂ છે મિત્રો અત્યારે. ઓ ભાઈ સાહેબ મસ્ત વ્યૂ આવી રહ્યો છે. Many hours later. ચાલો મિત્રો, મસ્ત મજાની રાત પડી ગઈ છે અને ભાઈ મસ્ત મજાનું જમી લીધું ભાઈ. આજે છે ને ભાઈ રોટલી બહુ મસ્ત બની હતી મિત્રો. રાતના વાગી ગયા છે 9:30 અને હવે આપણે છે ને ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકવા જવાની છે આપણા પ્લોટે. તો ગાડી આપણે મૂકી આવીએ. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ એ કમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, પ્યારી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે, કેમ કે આવતીકાલે એક બહુ મસ્ત મજાનો બ્લોગ આવવાનો છે, જે તમારે જોવાનું ભૂલવાનું નથી. મળીએ આપણે કાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. મિત્રો એક વસ્તુ બતાવવાની ભૂલાઈ ગઈ, મારી પાછળ કઈ દેખાય છે? મિત્રો જો અત્યારે એની લાઈટ કેવી ખતરનાક પડી રહી જો. તો ફાઇનલી ગાડી આપણે અહીંયા પાર્કમાં મૂકી દીધી છે. દરવાજો બંધ કરી દઈએ. તો મિત્રો રાતના વાગી ગયા છે 10:15 ને શું આવ્યું છે? હું તું ખવડાવીશ? તો મિત્રો ફરી એકવાર આપણે ગોળા મંગાવ્યા છે. ડિનર થઈ ગયું છે આફ્ટર ગોલા. તો ભાઈ તું ખાઈ જા, પેલા તું ખાઈ જા. તું તો ભાઈ મોરીને શરૂ કરી દીધું છે. ખાવ મને જો બધા ભેગા મળીને અમે 4 જણા છીએ ને ગોળા 2, એટલે બધા આમાં ભેગા મળીને ખાઈએ.